પરમ દિવસે વિધાનસભામાં ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ ગૃહમાં જણાવ્યું કે ગીર બરડા અને આલેચ એટલે રબારી ભરવાડ ને ચારણ જે સાસણગીરમાં કે જૂનાગઢ નેસડા વિસ્તારમાં રહી છે એ લોકોને આદિવાસીમાંથી દૂર કરી બક્ષીપંચમાં સમાવેશ કરવાનું સરકારે વિચાર કર્યું છે। એ વસ્તુને સ્વીકારીએ છીએ અમે। મૂળ વસ્તુ એ કહેવા માગું છું કે ગીર બરડા અને આલેચ મૂળે બક્ષીપંચના જ લોકો છે, પણ આદિજાતિ મંત્રી ભૂતપૂર્વ શ્રી ગણપતભાઈ વસાવા વન મંત્રી તે વખતના અને સરકારે બીજેપી સરકારે જે તે વખતે આ લોકોને ગીર બરડા આલેચને આદિવાસીઓમાં ઘાલીને આદિવાસીઓની રિઝર્વેશન જે નોકરીઓ છે એ નોકરીઓ પર તરાપ મારી છે। અને વિશેષ એ કહેવા માગું છું, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટી એમણે જે નિવેદન આપ્યું છે એ નિવેદન જોતા એમની માનસિકતા એમના સમાજ તરફી ખેંચવાની વાત છે ગીર બરડા આલેચ, કારણ એ પોતે પણ ગઢવી એટલે એ રબારી સમાજનો જ માણસ છે। એમને મારે પૂછવું છે કે તમે તમારી રહેણી કહેણી વ્યવહાર રોટી બેટીનો વ્યવહાર અમારા આદિવાસીઓ જોડે છે, એટલે સમાજના જે યુવાન લોકો છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ આ નિવેદન આપતા હોય તેમ છતાં અમારા શિક્ષિત યુવાન મિત્રો અંધભક્તની માફક આમ આદમી પાર્ટીમાં જે રાત દિવસ મહેનત કરીને સમાજને નુકસાન કરવાની વાત કરે છે એમાં દોડે છે। એ લોકોને સવાલ છે કે તમે આદિવાસીની પેદાશ છે કે નહીં। રહી વાત મારા જ મિત્રો ડેડિયાપાડામાં ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા, એ આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયા છે। એ હંમેશા છોટુભાઈની પાઠશાળામાંથી શીખ્યા છે, એટલે આદિવાસીઓનો હક અધિકારની લડતની વાત કરે છે, મુદ્દો બી ઉઠાવે છે। નો ડાઉટ અમે રાજી છે ભાઈ, બરાબર છે, પણ તારી જ પાર્ટીનો ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી આદિવાસીઓના રિઝર્વેશનમાં તરફ મારવા માટે આદિવાસીઓના વિરોધમાં સ્ટેટમેન્ટ આપે છે, તો તારે નૈતિકતાથી વિચારીને તારે સ્ટેટમેન્ટ આપવું પડશે ધારાસભ્ય મિત્ર, અથવા તારે રાજીનામું આપવું પડશે, કારણ કે આ સમાજે તને વોટ આપીને બનાવ્યો છે। એટલે સમાજ પહેલો કે પછી કોઈ પણ રાજકીય પાર્ટી પહેલી એ વિચારવાનું છે। એટલે મારા મિત્રોને એટલી વિનંતી છે કે આ સમાજે તમને વોટ આપ્યા છે, સમાજની લીડરશિપ કરો છો, તો તમારે આ પાર્ટીને છોડવાનું કે પછી ઈસુદાન ગઢવીએ જે આપેલું છે સ્ટેટમેન્ટના વિરોધમાં બોલશો, એ મારો સવાલ છે। હું બહાદુરસિંહ ડી વસાવા, માજી કારોબારી અધ્યક્ષ નર્મદા જિલ્લા પંચાયત અને ભારતીય આદિવાસી સંવિધાન સેનાના મહામંત્રી। આભાર, જય જોહાર।